ચાલો આપણે થોડાક દાખલા બાકી હતા ઈએમઆઈ ના, એ આપણે આજે પૂરા કરી દઈએ. શું છે? એક લાંબા સોલેનોઇડમાં આટાની સંખ્યા 1000 આપી છે. પ્રવાહ 4 એમ્પિયરનો વહેતો હોય ત્યારે દરેક આટા સાથે સંકળાયેલ ફ્લક્સ 4 × 10⁻³ હોય તો આત્મ પ્રેરકત્વ ગોતવાનું છે. શું સૂત્ર આવે બોલો? ડાયરેક્ટ સૂત્ર જ છે એલ. આટાની સંખ્યા, ફ્લક્સ આપ્યું છે, શું હતું? n∅i થાય. ચાલો મૂકી દો, બધી વસ્તુ આપેલી છે. 1000 φ ની કિંમત 4 × 10⁻³ પ્રવાહ 4 તો 4 4 ઉડી જાય, 1000 ઉડી જાય તો કેટલું વધે? 1 હેનરી. કેટલું થશે? 1 હેનરી. ચાલો એની પછી આર ત્રિજ્યાના કોઈ વિસ્તારમાં એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે. એટલે નીચે તમને આપેલું છે સ્મોલ આર ત્રિજ્યાના વિસ્તારમાં છે. હવે ચુંબકીય ક્ષેત્રમાં dB/gt નો જેટલો ફેરફાર થાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપિટલ આર, જે આર ગ્રેટર ધેન આર છે, એવું લૂપ 1 અને આર ત્રિજ્યાના લૂપને ઘેરાયેલું છે, અને આર ત્રિજ્યાનું બીજું લૂપ 2 બાજુમાં આપેલું છે, એ ચુંબકીય ક્ષેત્રની બહાર છે. તો પ્રેરિત ઈએમએફ કેટલું થશે? હલો, પ્રેરિત ઈએમએફ નું સૂત્ર E બરાબર dϕ/dt થાય ને? શું થાય? dϕ/dt માઇનસ થશે. કોના માટે કરીએ છીએ આપણે? 1 માટે કરીએ છીએ. ઓકે, ચાલો માઇનસ dϕ/dt. ફાઈ નું મૂલ્ય ફાઈ બરાબર બોલો, ફાઈ ફ્લક્સ સૂત્ર શું આવે? b.a. આ ba આવું થઈ ગયું. હવે જો તમને dB/dt આપ્યું તો એ અચળ હશે, એરિયા આપણને ખબર છે અચળ છે, બહાર કાઢી જાઓ. ચાલો તો શું થશે? -a dB/dt આવું થયું. સદી સ્વરૂપે આપણે સદી સ્વરૂપે. હાલો, એરિયા કોનું લેવાનું થાય? જ્યાં ચુંબકીય ક્ષેત્ર હોય લેવાનું થાય ને. b.a એટલે જ્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલામાં છે? સ્મોલ આર વાળી લૂપમાં છે. તો એનું ક્ષેત્રફળ કેટલું થશે? સ્મોલ πr² થાય કે ન થાય? આમાં બધા ખબર પડે, અહીંયા ધ્યાન રાખવાનું. કયું આવશે? સ્મોલ πr² ઇન્ટુ dB/dt આવું થાય. તો ઈએમએફ એટલો ઉત્પન્ન થશે. ખબર પડી કે ન પડી? હવે બીજા માટે લો. હાલો, બીજા માટે પણ આ જ થાય ને. E બરાબર -a dB/dt. પણ જો અહીંયા કઈ ફ્લક્સ નો ફેરફાર થાય છે? અહીં ચુંબકીય ક્ષેત્ર છે પહેલા તો છે જ નહીં ને, તો ફેરફાર કેવો થશે? 0. તો બીજામાં ઈએમએફ કેટલો આવશે? 0. આ E2 કરી નાખીએ અને E1 આપી દઈએ તો જવાબ શું આવશે આપણો? પહેલામાં -dB/dt ઇન્ટુ πr² અને બીજા માટે 0. ઓપ્શન નંબર બી થાય. ખબર પડી બધાને? જો જ્યાં ફેરફાર થતો હોય ત્યાં જ આપણે લેવાનું થાય. ચાલો એની પછી એક ABCD લૂપ આપી છે. I પ્રવાહ આધારિત પસાર થાય, આમાંથી પ્રવાહ પસાર થાય છે. તો આમાંથી આ બાજુ જાય, આમાંથી નીચે તરફ આવે છે. તો રેખીય XY તારની નજીક છે, આ તારમાંથી I પ્રવાહ વહે છે. તો લૂપ પર પરિણામી બળ કેટલું થાય? તો બળનો દાખલો આવ્યો ને, પરિણામી બળ. આ તો આપણે આગળના ચેપ્ટરમાં ભણીએ ને. શું આવે ઈએમઆઈ માં? F પરિણામી બળ. ચાલો રિઝલ્ટન્ટ દાખલા આ 1 લઈ જાઓ અને 2 લઈ જાઓ. આના દ્વારા તો કઈ થવાનું છે નહીં, એટલે આ બંને તો કેન્સલ થઈ જાય, કેમ કે સમાંતર હોય તો થાય. ચાલો, એક જ દિશા, આકર્ષણ અપાકર્ષણ બોલો. એક જ દિશા, આકર્ષણ કે અપાકર્ષણ? આકર્ષણ. તો 1 દ્વારા બળ આ બાજુ લાગે, કેટલું લાગશે? F1. હાલો, વિરુદ્ધ દિશા અપાકર્ષણ, તો આ બાજુ F2 બળ લાગે. તો પરિણામે શું લખાય? F1 મોટું હશે ને, તો F1 - F2. હાલો, સમાંતર તાર દ્વારા એક તાર દ્વારા બીજા તાર દ્વારા લાગતું બળ હવે μ0/4π 2 ટાઈમ્સ I1 I2. જો બંનેમાં I કેપિટલ I અને સ્મોલ I છે તો આપણે એ પ્રમાણે જ લખી નાખીએ. કેપિટલ I સ્મોલ I અપોન બંને વચ્ચેનું અંતર કેટલું છે? પહેલા માટે L/2 અને લંબાઈમાં લાગતું બળ તો L આવશે ઇન્ટુ L માઇનસ અહીંયા પણ એ જ વસ્તુ μ0/4π 2 ટાઈમ્સ I1 I2 તો કેપિટલ I સ્મોલ I એની લંબાઈ પણ તમને કેપિટલ L આપેલી છે. છેદમાં બંને વચ્ચેનું અંતર, તો અંતર કેટલું થાય આખું?
એલ પ્લસ એલ બાય ટુ તો 3l બાય ટુ થશે. અહીંયા તમારે 3l બાય ટુ આવશે. ચલો ઉડાડો, આ એલ ઉડી ગયા, આ ટુ ઉડી જશે, અહીંયા ટુ અને અહીંયા ટુ પાછા ઉડી જાય. તો આ થશે મ્યુ 0 કેપિટલ આઈ સ્મોલ આઈ. બીજું કઈ વધે? છેદમાં પાય વધ્યો ને, શું વધે? પાય માઇનસ મ્યુ 0 કેપિટલ આઈ સ્મોલ આઈ. આ એલ તો અહીંયાથી ઉડી ગયો, તો શું છે હવે? એ નીચે અહીંયા પણ નીચે પાય વધશે. આમ કેમ થયું? કે ભૂલ કરી છે? બોલો, અહીં 3 છે ને, હા 3 પાય વધે ને. હાલો, તો આ કેટલું થશે હવે? 3 માંથી 1 જાય તો 2/3 થાય ને. શું થાય? 2/3 મ્યુ 0 આઈ સ્મોલ આઈ છેદમાં પાય. આપણો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર ડી, 2 મ્યુ 0 આઈ સ્મોલ આઈ છેદમાં 3 પાય. ઓકે, આ તો એમએસસી નો દાખલો થઈ ગયો. ચાલો આની પછીનો, 10 સેન્ટીમીટર ત્રિજ્યા 500 આંટા 2 અવરોધ એક કોઇલને સમતલ ચુંબકીય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સમક્ષિતિજ લંબ રહે તે મૂકવાનું છે. શું છે? સમક્ષિતિજ લંબ રહે એટલે શું આવશે? મેક્સિમમ લેવાનું થશે. ચાલો, ઉધ્વ વ્યાસ ફરતે 0.25 સેકન્ડમાં 180 ડિગ્રી ફેરવવામાં આવે છે તો પ્રેરિત ઈએમએફ કેટલો થશે? હાલો, આને ગોળ ફેરવવાનો છે. શું ફેરવવાનું છે? ગોળ. તો શું થાય? બોલો, કઈ રીતે ગણશું? આટાની સંખ્યા આપી, ત્રિજ્યા આપી, બધી વસ્તુ આપેલી છે. તો શું થાય? ઈએમએફ નું સૂત્ર શું આવે પેલા તો? ઈએમએફ બરાબર, બોલો, ઈએમએફ માઇનસ n phi by dt. શું છે? માઇનસ n d phi by dt. હાલો, phi શું થાય? b ડોટ a. તો આપણે ડેલ્ટા phi ગોતવો પડશે ને. ચાલો ડેલ્ટા phi પેલા ગોતી લઈએ. પેલા આપણે ઇરેઝર ચેન્જ કરી નાખીએ. આ ડેલ્ટા phi શું થાય? phi 2 માઇનસ phi 1. શરૂઆતનો તો phi બરાબર b ડોટ a એટલે ba cos થીટા થાય. જો ખૂણો ફેરવેલો છે એટલે cos થીટા લેવું પડશે ને. હવે તો શરૂઆતનું શું થાય? શરૂઆતમાં phi 1 cos 0 એટલે ba થશે. શું થશે? ba. અને અંતિમ માટે phi 2 180 ખૂણો, થીટા ખૂણો કેટલો થશે? 180. તો શું હશે? ba cos 180. તો માઇનસ ba થાય ને. શું થાય? માઇનસ ba. તો ડેલ્ટા phi આપણો કેટલો આવશે? 2 ટાઈમ્સ ba થઈ જાય. ખબર પડી કે ન પડી? હાલો, phi 1 માઇનસ phi 2 કરીએ. શું કરીએ? ફેરફાર જ લેવાનો છે ને, તો phi 1 માઇનસ phi 2 કરી નાખો. તો 2 ટાઈમ્સ ba થઈ ગયું. હાલો, ઉપર મૂકી દો. હાલો, બધી વસ્તુ. તો e બરાબર શું થશે? શું? ઋણ નિશાની નહીં ગણવાની. તો ઋણ નિશાની લ્યો તો જો અહીંયા ઋણ કેન્સલ ન થઈ જાય. ખબર પડી કે નહીં? અહીંયા ઋણ લઈશું તો આપણે આમાં લઈ લીધી એટલે અહીં કેન્સલ થઈ ગઈ. ખબર પડી કે નહીં? એટલે અહીંયા આપણે ડાયરેક્ટ n 2ba બાય t કરી નાખીએ. ખબર પડી કે ન પડી બધાને? આપણે મૂલ્ય જ ગોતવાનું છે. તો બધું ધન જ આપેલું છે, દેખાય? એટલે આપણે ખાલી મૂલ્ય જ લેવાનું છે. ચાલો મૂકી દો. હાલો, બધી વસ્તુ આપેલી છે. તો 2 આટાની સંખ્યા 500, પછી b h આપેલું છે તમને 3 ગુણ્યા 10⁵ ગયા. તો ચુંબકની ક્ષેત્ર જ મૂકવાનું છે એટલે આપણે એ જ મૂકીએ. પૃથ્વીનું તે a ક્ષેત્રફળ 10 સેન્ટીમીટર ત્રિજ્યા આપી, ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર. તો 10 એટલે 10⁻1 ઘાત થાય. તો અહીંયા ગુણ્યા 10⁻1 કેટલો થઈ જશે? 2 ઘાત. સમય 0.25 સેકન્ડ. આ થઈ ગયું 0.25 એટલે 1/4. તો ઉપર તો 4. તો આ 10 એટલે આ નીકળી ગયું. 4 તરી 12 ને 12 તરી 36. તો 3 વાળો જવાબ આવજો. તો એક જ છે આપણી પાસે. 3.8 ગુણ્યા 10⁻3 ઘાત. ખબર પડી બધાને? ઓપ્શન નંબર સી થશે. ચાલો, સમાંતર પ્લેટ કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્ર E સમય સાથે t² મુજબ બદલાય છે. તો એમાં ઉત્પન્ન થતું પ્રેરિત ચુંબકીય ક્ષેત્રનો સમય સાથેનો બદલાવ. આના માટે ડાયરેક્ટ સૂત્ર આવશે. શું આવશે? dB/dt. શું યાદ રાખવાનું? બોલો, dE/dt. શું આવશે? dE/dt. ખબર પડી કે ન પડી? તો શું જવાબ આવશે? શું ગોતન છે? b બરાબર શું આવશે? મેક્સવેલનો નિયમ આવે, મેક્સવેલ ઉપરથી આવે, પણ તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે. શું થાય? b બરાબર શું આવે? dE/dt કરી નાખવાનું. તો વિકલન કરો તો શું થાય?
ડી બાય ડીટી ઓફ ટી સ્ક્વેર નું વિકલન ટુ ટી, તો કોના સમપ્રમાણમાં હોય? ટી ના સમપ્રમાણમાં થાય ને. ખબર પડી કે નહીં બધાને? આ સૂત્ર એક યાદ રાખી લેવાનું. શું થાય? મેક્સવેલના નિયમ ઉપરથી આવશે કે બી બરાબર આ રીતે બદલાતું હોય તો ડી બાય ડીટી જેટલું થાય. ચાલો એની પછી શું કીધું છે આપણને કે 0.1 સેન્ટીમીટર વ્યાસ 2 ગુણ્યા 10⁴ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા તમને આપેલી છે. જો ખાસ કઈ આપેલી છે? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સોલેનોઇડની અંદર આપેલી છે. 100 આંટા આપેલા છે. 10 π² ઓમેગા જેટલો અવરોધ છે અને 0.01 મીટર ત્રિજ્યા ધરાવતી કોઇલ મૂકવામાં આવે છે. સોલેનોઇડનો પ્રવાહનો ફેરફાર 0 થી 4 થતા 0.05 સેકન્ડ લાગે છે. તો ઉદ્ભવતો વિદ્યુત ભાર, હાલો વિદ્યુત ભારનું સૂત્ર શું થાય? Q બરાબર ડેલ્ટા બી બાય આર, ડેલ્ટા ડેલ્ટા ફાઈ બાય આર થાય ને. શું થાય? ડેલ્ટા ફાઈ બાય આર. આપણે બેઠે બેઠો નીટમાં પૂછાઈ ગયેલું છે. ચલ તો ડેલ્ટા ફાઈ ગોત નાખીએ ને તો ફાઈ બરાબર ડેલ્ટા ફાઈ એટલે શું લખાય? NBA થાય ને. શું થશે? NBA. તો આપણને ખબર છે જો શું છે, આંટાની અવરોધમાં મૂકેલું છે, સોલેનોઇડમાં મૂકેલું છે, 0 થી 4 એમ્પિયરનો પ્રવાહ વહે છે. તો શું થશે? NBA. બોલો, સોરી NBA શું? બી નું સૂત્ર શું થાય? સોલેનોઇડના μ0 ni થાય. શરૂઆતમાં કેટલું હોય? પ્રવાહનો પસાર થતો હોય ત્યારે 0, અંતિમમાં μ0 ni એટલે ડેલ્ટા ફાઈ શું થાય? ડાયરેક્ટ NBA લખીએ કો. શું લખીએ કો? n ટાઈમ્સ ba લખાય કે ન લખાય? n ટાઈમ્સ ba બાય r. અને બી તમને મળી ગયું n ઇન્ટુ શું થશે અહીંયા? μ0 n i છેદમાં r. એ રહી ગયો. તો જો આ સ્મોલ n શું છે? સ્મોલ n એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, ભૂલવાનું નહીં ખાસ. ચાલો બધી કિંમત આપેલી છે મૂકી ચાલો. કેપિટલ N 100, μ0 4 પાઈ 10⁻⁻7 n એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા 2 ગુણ્યા 10⁴ i પ્રવાહ કેટલો આપેલો છે? 0 થી 4. તો પ્રવાહનો ફેરફાર જ લેવાનો છે ને. તો શરૂઆતમાં 0 હતો, અંતિમ 4. હાલો 4 થઈ ગયું. પછી ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર શું થાય? તો પાઈ d સ્ક્વેર બાય 4. તો લખો પાઈ d સ્ક્વેર એટલે પાઈ d તમને આપેલું 0.1 એટલે 10⁻² સ્ક્વેર બાય 4 કરી નાખીએ છેદમાં r. અવરોધ ક્યાં ગયો? 10 પાઈ સ્ક્વેર કેટલો છે? 10 પાઈ સ્ક્વેર. તો 1 પાઈ અહીંયા ઉડી જાય, 1 પાઈ અહીંયા ઉડી જાય, આ 4 ઉડી જશે અહીંયા. 10 ને ઉડાડવાનું થશે ને તો 1 મિનિટ અહીંયાથી ઉડાડજો. તો 2 ને 4 8. હજી કંઈ ઘટે છે આપણે એમાં? જો તો એ કઈ વસ્તુ આપણે રહી ગઈ છે? કંઈક ભૂલાય છે કે 4 દુ 8 જવાબ નથી આવતો. ફોર પાઈ છે, 2 ગુણ્યા 10⁴ છે, ગુણ્યા 4 છે. લંબાઈ મૂકવાની તો નહીં છે. લંબાઈ લેવાની છે. હા, લંબાઈ ક્યાં લેવાની હોય? આ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા એ તો રેડી આવી ગયું. હા, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા જ છે ને. હા, તો આપણે બીજે ક્યાંય ભૂલ કરી છે? r 0.01 નો લેવાનો આવે સર. પાઈ આપણે એ તમે લખો ને છેલ્લે ક્યાં? પાઈ r સ્ક્વેર આપણે μ0 ni એ એમાં 0.01 આવે. 0.01 નો લેવાનો જો આ તમે લખો 0.1 એમ. હા તો પણ પાઈ d સ્ક્વેર બાય 4 થાય ને. તો પણ એ તો 10 ની ઘાતમાં જ આવશે ને, એમ કહું છું. એમાં તો બધામાં માઇક્રો જ છે. જો શું છે? માઇક્રો જ છે. આપણે ગુણાકાર વાળું જોવાનું છે. 4 દુ 8 જ થયું તો બીજા 4 ક્યાં ગયા એમ કહું છું. ત્રિજ્યા આપણને નીચે આપેલી છે. જો સોલેનોઇડની ત્રિજ્યા આપેલી છે એમાં ગણવાનું થાય ને. આપણે ઉપરથી વ્યાસ લીધો ને. સર આ હું એમ જ કહેતો હતો. હા, ત્રિજ્યા નીચે આપેલી છે, ત્રિજ્યા લેવાની થશે ને. હા, ચાલો ફરીથી ટ્રાય કરીએ. શું છે? ઓલો વ્યાસ તો કોનો આપેલો છે તમને? સોલેનોઇડનો આપેલો છે. આપણે ગોતવાનું આમાં છે ને, કોઇલમાં. એટલે કોઇલનું મૂકવું પડે. ચાલો ફરીથી જોઈએ. શું છે? 0.1 મીટર વ્યાસ, 2 ગુણ્યા 10⁴
લંબાઈ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા આપેલી છે. સોલેનોઇડની અંદર 100 આંટા છે, એનો અવરોધ 10 ગુણ્યા પાઈ સ્ક્વેર છે. અને ત્રિજ્યા, કોઇલની ત્રિજ્યા છે તો આપણે આ ત્રિજ્યા લેવાની થશે 0.01 મીટર. તો સોલેનોઇડમાં પ્રવાહ 0 થી 4 એમ્પિયર થતા 0.05 સેકન્ડ લાગે. તો વિદ્યુત ભાર કેટલો થાય? હાલો વિદ્યુત ભારનું સૂત્ર Q બરાબર ડેલ્ટા ફાઈ બાય R થાય. અને ફાઈ બરાબર B ડોટ A. સોલેનોઇડ આપ્યું, B નું સૂત્ર મ્યુ 0 Ni. શરૂઆતનો પ્રવાહ 0 તો શરૂઆતનો B1 શું થશે? 0 અને B2 મ્યુ 0 Ni થાય. ચાલો મૂકી દો. તો Q બરાબર શું થશે? અહીંયા હવે આપણે N B A બાય R અને N B ની કિંમત મ્યુ 0 Ni A બાય R. ચાલો બધી કિંમત મૂકી દો, આપેલી છે. આટા 100, આ 4 પાઈ 10 પાવર -7. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા 2 ગુણ્યા 10 ની 4 ઘાત. પ્રવાહ અંતિમ આપણે 4 જ લીધેલો છે. ચાલો A ક્ષેત્રફળ પાઈ R સ્ક્વેર. તો પાઈ R એટલે 10 ની -2 નો વર્ગ એટલે 10 ની -4 ઘાત. છેદમાં અવરોધ 10 પાઈ સ્ક્વેર. લીટો કેમ આડો ગયો? શું આવશે? છેદમાં 10 પાઈ સ્ક્વેર. તો 1 પાઈ અહીંયા ઉડી જાય, 1 પાઈ અહીંયા ઉડી જાય, તો 10 અહીંયા મીંડું ઉડી જાય. તો 4 દુ 8, 8 ચોક 32. તો 10 ની 4 ઘાત અહીંયા ઉડી જાય, તો 32 ને 10 ની -6 ઘાત એટલે 32 માઇક્રો કુલમ થશે. તો વીજભાર કેટલો આવશે આપણો? 32 માઇક્રો કુલમ. ઓપ્શન નંબર B જેટલો થશે. ઓકે, ચાલો એની પછીનો દાખલો શું છે? જ્યારે ચોક્કસ ઇન્ડક્ટરમાં પ્રવાહ 60 મિલી એમ્પિયરનો હોય ત્યારે આ ઇન્ડક્ટરમાં સંગ્રહાતી ચુંબકીય સ્થિતિ ઉર્જા 25 મિલીજૂલ છે. તો ઇન્ડક્ટરનો ઇન્ડક્ટન્સ સાવ સહેલો દાખલો. હાલો ઉર્જાનું સૂત્ર, ઇન્ડક્ટરની ઉર્જા હાફ LI સ્ક્વેર. U બરાબર હાફ LI સ્ક્વેર. ચાલો બધી વસ્તુ આપેલી છે, મૂકી દો. આ 25 મિલીજોલ, 25 ગુણ્યા 10 ની -3 ઘાત. હાફ ઇન્ડક્ટરનો E હાલ ગોતવાનો છે. I 60 ગુણ્યા 10 ની -3 ઘાત. તો વર્ક કરો તો 3600 ગુણ્યા 10 ની -6 ઘાત. આવું થાય. હાલો ઉડાડો. તો L બરાબર, તો 2 એકર નાખો એટલે 1800 થાય. તો 25 ભાગ્યા 1800 અને 10 ની 3 ઘાત ઉપર જશે એટલે 1000 થશે. આવું થાય. ચાલો તો આ ગોતવાનું છે. આ 2 મિનિટ ઉડાડજો. અહીંયા 9 દુ 18 અને 5 25 50 625 ભાગ્યા 9 તો કેટલું થશે? 625 ભાગ્યા 9 થાય. આવું જવા ને કે બીજે કઈ આપણે કર્યું નથી ને? 6 નો વર્ગ 3600, 2 કર્યા 125. 25. હા 25 50 625 ક્યાં 25 નો વર્ગ થાય ને? આ 125 થાય ને? 125 ભાગ્યા 9 એટલે 12 એટલે 13 આજુબાજુનો જવાબ હોય તો 13.89 એક જ આપેલો છે. ઓપ્શન નંબર C જેટલો થાય. ચાલો એની પછીનો દાખલો. સમક્ષિતિજ સાથે 30 નો ખૂણો બનાવતા લીસા ઢાળની સપાટી ઉપર પાટિયું પડેલું છે. એની ઉપર 0.5 કિલોગ્રામનો દ્રવ્યમાન ધરાવતો પ્રતિ લંબાઈ દીઠ ધાતુનો એક સળિયો સમક્ષિતિજ રાખેલો છે. એટલે આપણે દોરી નાખીએ. શું કરીએ? દાખલા કે આ ઢાળ છે, ઓકે, એને 30 ના ખૂણે મૂકેલો છે. એટલે આપણે ખૂણો કેટલો આવશે? 30 નો ખૂણો. એની ઉપર એક સળિયો મૂકેલો છે. ઓકે, તો હું આમ દોરું છું. જો સળિયો આમ મૂકેલો છે, આમ ખબર પડી? એટલે તમને ભાગ કયો દેખાય છે? ખાલી આ ગોળ વાળો દેખાશે. આમાં ખબર પડી ને? આપણે આમ આડું જોઈએ છીએ. ચાલો આવું થાય છે. હવે શું કીધું છે? સળિયા પર પ્રવાહ ઉધ્વ દિશામાં શું છે? સળિયામાં પ્રવાહ ઉધ્વ દિશા તરફ 0.25 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ હશે, ઉપર તરફ B છે. પછી સળિયાને નીચે સરકવા દેવામાં આવતો નથી. તો સળિયાને સ્થિર રાખવા માટે વહેતો પ્રવાહ ગોતવાનો છે. તમારે I ગોતવાનો છે. હાલો આપણને ખબર છે વજન પડ્યો તો નીચે તરફ કેટલું બળ લાગતું હોય? બોલો. mg mg sin θ. હું mg? આ બાજુ કેટલું લાગે? mg sin θ લાગે ને? નીચે mg હોય. આપણે ઘટક પાડીએ કે નહીં?
અહીંયા mg હોય, અહીંયા કેટલું હોય mg sin θ. ચલો આને ગતિ નો કરાવી તો ઉપર તરફ એવું સેમ બળ લાગુ પડે ને, તો ગતિ નો કરે ને. જો આ વસ્તુ આપણે થિયરીમાં જોઈ હતી, તો ઉપર તરફ બી લાગે છે, આમાં પ્રવાહ આમ વહે, તો આ બાજુ બળ લાગે, કેટલું બળ લાગે f. આપણે ઉભારો કલર ચેન્જ કરી નાખીએ, શું લાગે આ દિશામાં તમને બળ કેટલું લાગશે f. તો આનો પાસેનો ઘટક, તો આ ખૂણો પણ કેટલો થાય 30, તો આ કેટલો થશે f cos 30. હાલો બી ચુંબકીય ક્ષેત્ર I પ્રવાહ પસાર થાય, બળ કેટલું લાગે f બરાબર બિલ, શું લાગે બિલ લાગે ને, કેટલું લાગે BIL. I ગોતવાનો છે, બાકી બધી વસ્તુ તમને આપેલી છે. ચાલો મૂકી દો, તો શું આવશે બિલ cos 30 બરાબર mg sin 30, આવું થાય. ચાલો મૂકી દો હવે કિંમત બધી. I ગોતવાનો છે તો I ને કરતા બનાવી નાખો. I બરાબર mg sin upon cos tan 30 છેદમાં b અને l. ચાલો ગોતો લો, મૂકી દો. m જો દળ આપણને જો 0.5 કિલોગ્રામ પ્રતિ મીટર એટલે m/l થયું, તો 0.5 g 10 tan 30 ની કિંમત tan 30 1/√3 b 0.25, તો 25 આ બે વડે ભાગાલ છે, તો 10 દુ 20, 20 ભાગ્યા √3, તો √3 એટલે 1.73, એટલે 10 કરતા થોડોક વધારે જવાબ આવવો જોઈએ. તો કેટલો આવશે 11.32, નજીકનો જવાબ આ થાય ઓપ્શન નંબર સી 11.32 એમ્પિયર પ્રવાહ વહેવો પડે. ચાલો એની પછી 0.05 મીટર સ્ક્વેર અસરકારક ક્ષેત્રફળ 800 આંટા ધરાવતા ગૂંચળા પર 5 × 10⁻5 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર લંબ રૂપે રાખેલું છે. એટલે હું તો મેક્સિમમ જ લેવાનું થશે, આપણે લંબ રાખેલું છે એટલે. તો જ્યારે આ ગૂંચળાના સમતલને સમતલીય અક્ષને અનુલક્ષીને 0.1 સેકન્ડમાં 90 ડિગ્રી ફેરવવામાં આવે તો પ્રેરિત થતું EMF. હાલો ગૂંચળાને ફેરવેલું છે તો પ્રેરિત થતું EMF નું સૂત્ર E શું આવે, સૂત્ર આપણને ખબર જ છે, શું આવે n d∅/dt. તો ડેલ્ટા ફાઈ ગોતવાનો થાય. ચલો ડેલ્ટા ફાઈ બરાબર b ડોટ a, તો ba cos θ ફરે છે એટલે આપણે ખૂણો ફેરવવો પડશે. ચાલો મૂકી દો. તો φ1 શરૂઆતનું લંબ છે એટલે ખૂણો કેટલો થાય 0, એટલે ba આવશે. અંતિમ φ2 ba ખૂણો 90 ડિગ્રી ફેરવે છે, તો cos 90 ની કિંમત 0, તો આ 0 થઈ ગયો, તો ડેલ્ટા ફાઈ કેટલો આવશે ba, તો E શું થઈ જશે હવે nba/t, આવું થઈ ગયું ને. મૂકી દો, ચાલો બધી વસ્તુ આપેલી જ છે. n 800 b 5 ક્ષેત્રફળ બેઠું આપી દીધું 0.05, સમય 0.1, આવું થાય. ચાલો ઉડાડો હવે. તો આ બે મીંડા છે, તો આના બે મીંડા આપણે અહીંયા ઉડાડી દઈએ. ઓકે, તો આ કેટલો થઈ ગયો 5 25 25 8 25 100 અને 25 8 200, એટલે 2, અને અહીં ઉપર ઘાત જાય એટલે 10⁻3 માંથી ઓલી 2 કાઢીને એક અહીંથી કાઢશો એટલે 2 ઘાત વધશે, 2 × 10⁻2 ઘાત એટલે શું થાય 0.02 પણ લખાય ને, શું લખાય 0.02. ઓપ્શન નંબર સી થશે. ચાલો 2020 નો દાખલો. 1 મીટર લંબાઈ છે, 20 આરાની આટા. ઓકે, 20 આરા હોય છે તેવું પૈડું. ઓકે, પૈડામાં આરા હોય ને, ઓલા આમ પૈડું જોયું ને, આ રીતનું હોય, આમ લખા આમ દોરેલા હોય. ઓકે, આવા 20 છે એમ કહે છે તમને. ચાલો, તો એ પૈડા ઉપર 0.4 ગોસ, તો ગોસ કેટલું, એક ગોસ કેટલું થાય 10⁻4 ટેસ્લા. આમાં આપ્યું છે ને કે ઘણી વખત તમને નો પણ આપે. ચુંબકીય ક્ષેત્રને લંબ રહીને 120 RPM ની ઝડપથી ભ્રમણ કરે છે, તો તેના કેન્દ્ર અને પરિઘ વચ્ચેનો EMF કેટલો? તો ચાલો ભ્રમણ કરે છે તો કઈ રીતે ગોતશું બોલો. હાલો, ગોળ ગોળ ભ્રમણ કરે છે, સૂત્ર EMF હું હતું હાફ b
ઓમેગા એલ સ્ક્વેર. આવું હતું કે નહીં? ચાલો મૂકી દો, બધી વસ્તુ આપેલી છે. હાફ બી ક્યાં ગયું? 0.4 ગોસ એટલે 0.4 ગુણ્યા 10 ની માઇનસ 4 ટેસ્લા. ઓમેગા 120 આરપીએમ. આરપીએમ માં આપ્યું, શું કરવાનું થાય? 2 બાય 60 વડે ગુણવું પડે. હાલો, એલ લંબાઈ 1 મીટર છે. કેટલી છે? 1 મીટર. તો 1 આવશે અહીંયા, 1 નો વર્ગ એટલે 1 જ થાય, 1 જ લખીએ. ચલો 60 દુ 120, આ બે અહીંયા વહી જાય. તો 4 દુ 8, શું છે? 0.2 ગુણ્યા 2 પાઈ ઇન્ટુ 10 ટુ ધી પાવર માઇનસ 4 થશે. ચાલો ગુણી નાખો, શું થાય? 3 દુ 6 દુ 12 દુ 24. આ 0.4 છે ને, 0.2 ક્યાં છે? શું છે? 0.4. તો 4 દુ 8, 8 તરી 24, 24 કરતા વધારે એટલે 25 એટલે 2.51 બધે આપેલું જ છે. તો 10 ની માઇનસ કેટલી ઘાત આવે? 4 ઘાત થશે ને? કેટલી થશે? 4 ઘાત છે. ઓપ્શન નંબર બી. ખબર પડે છે ને બધાને? હલો, હા સર. ઈએમએફ કેટલો આવશે? 2.51 10 ની માઇનસ 4 ઘાત. જો ગુણાકાર આ રીતે જ કરવાનો, નજીકનું મૂલ્ય જોતું જવાનું. હારું ફાઈ આપેલો છે તો કોઇલમાં ચોથી સેકન્ડે ઈએમએફ શું થાય? ઈ બરાબર ડી5 બાય ડીટી થાય ને? શું થાય? ડી5 બાય ડીટી. અને ટી બરાબર 4 મૂકી દેવાનો. ચલો કરો વિકલન. વિકલનનો નિયમ બોલો. ઘાત આગળ એક એક ઘાત ઓછી, તો ઘાત આગળ એટલે 5 દુ 10, 1 ઘાત ઓછી ટી પ્લસ 3 ઘાત આગળ 1 ઘાત ઓછી. અચળનું વિકલન 0. તો ટી ઇઝ ઇક્વલ ટુ કેટલા મૂકવાનું છે આપણે? 4 સેકન્ડ. તો મૂકી દો. ઈ બરાબર કેટલું થશે? 10 ગુણ્યા 4 પ્લસ 3 એટલે 40 ને 3 43. કેટલો આપણો જવાબ આવશે? 43 આવશે. ઓકે.